નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રીતિ શાહ, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા, ધોરણ 11 બાયોલોજી, પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ. એની અંદર ફૂગ સૃષ્ટિમાં આજનું જે આપણું ટૉપિક છે એ છે આસ્કોમાઇસિટીસ વર્ગ, એના લક્ષણો અને એનું આખું જીવનચક્ર. એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જે આસ્કોમાઇસિટીસ જે સભ્યો છે એમાં કયા કયા લક્ષણ જોવા મળે છે. તો સૌથી પહેલાં કે આમનું જે કોમન નેમ હોય છે એને આપણે કહીએ છીએ કોથળીમય ફૂગ. કોમન નેમને શું કહીએ છીએ? કોથળીમય ફૂગ. કારણ કે આ કોથળી જેવી રચના બનાવે છે તેથી એને શું કહેવાય છે? કોથળીમય ફૂગ. બીજું, આમાં જે છે બધા જ સભ્યો મોટાભાગે બહુકોષી હોય છે, પરંતુ એક અપવાદ તરીકે એક જે છે યીસ્ટ એ એકકોષી છે. ત્રીજું જે લક્ષણ છે કે એમનું વસવાટ ક્યાં છે અને કયા પ્રકારનું પોષણ મેળવે છે. ચોથું કે એમનું જે રચના છે, દેહ રચના, કવકજાળ એ કેવું હોય છે, બરાબર. અને પાંચમું પોઈન્ટ છે પ્રજનન. કયા કયા પ્રકારના પ્રજનન જોવા મળે છે. અને છઠ્ઠું જે પોઈન્ટ છે એ છે ઉદાહરણ, કે કયા કયા સજીવો એસ્કોમાઇસિટીઝના સભ્ય છે, બરાબર. તો હવે આપણે ચર્ચા કરીએ આસ્કોમાઇસિટીઝ. સામાન્ય રીતે આ વર્ગના સભ્યોને આપણે શું કહીએ છીએ? કોથળીમય ફૂગ અથવા તો સેક ફંજાઈ. સેક મતલબ કોથળી, કોથળી જેવા દેખાય છે રચના, ત્યારે એને આપણે શું કહીએ છીએ? કોથળીમય ફૂગ. આસ્કોમાઇટિસિડ વર્ગના સભ્યો મુખ્યત્વે બહુકોષીય, તો દાખલા તરીકે પેનિસિલિયમ, કે ભાગ્યે જ એકકોષી, દાખલા તરીકે યીસ્ટ છે. મતલબ આમનું જે દેહ છે એ બહુકોષી છે. બહુકોષીનું એક્ઝામ્પલ છે પેનિસિલિયમ. અને એક અપવાદ છે કોણ? યીસ્ટ, જેને આપણે સેકેરોમાઇસિસ સેરાવિસી કહીએ છીએ, જે એકકોષી હોય છે. અને આ જે યીસ્ટ છે એનો યુઝ જેટલા બી બેકરીવાળા છે એ બ્રેડ, પાઉં, પિઝા બનાવવા, આથો લાવવા માટે આ યીસ્ટને યુઝ કરે છે. તેથી તેને યીસ્ટને બેકર્સ યીસ્ટ તરીકે પણ કહીએ છીએ. એવી જ રીતે આ જે બહુકોષી ફૂગ છે પેનિસિલિયમ, તો પેનિસિલિયમ સૌથી પહેલી ફૂગ હતી જેનો યુઝ દવા તરીકે, એન્ટીબાયોટિક્સ તરીકે પેનિસિલિયમ નોટેટમમાં થી દવા બનાવવામાં આવી હતી, એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવી હતી. ખ્યાલ આવ્યું કે નહીં? તો પેનિસિલિયમ બહુકોષી ફૂગ છે જે એન્ટીબાયોટિક્સ તરીકે યુઝ કરવામાં આવે છે, જ્યારે યીસ્ટ જે છે બેકરીવાળા યુઝ કરે છે, તેથી તેને બેકર્સ યીસ્ટ કહે છે. પેનિસિલિયમ બહુકોષી છે અને બધા જ મોટાભાગે એસ્કોમાઇસિટીઝના સભ્યો બહુકોષી છે, પરંતુ યીસ્ટ જે છે એકકોષી છે. હવે એમનું જે પોષણ છે એ કયા પ્રકારનું છે? તે મૃતોપજીવી, વિઘટકો અને પરોપજીવીઓ કે છાણભક્ષીઓ, છાણ પર વિકાસ પામતા તરીકે છે. અમુક વખત મૃતોપજીવીનો તો મતલબ તમને ખબર છે કે મૃત શરીર પરથી, વનસ્પતિ હોય કે પ્રાણી હોય ત્યાંથી ખોરાક મેળવે છે, તેને મૃતોપજીવી કહીએ. વિઘટકોનો મતલબ છે કે મોટા મોટા કાર્બનિક પદાર્થોને તોડીને નાના નાના ઘટકોમાં તોડવું, એટલે ડીકમ્પોઝર કહેવાય. પરોપજીવી, કોઈ સજીવ પરથી ખોરાક મેળવવું, એના ઉપર વસવાટ બી કરવું. કે છાણભક્ષીઓ, કોપ્રોફિલસ, આ વિશેષ લક્ષણ છે. મતલબ તમે અમુક વખત દેખો છો કે છાણ ઉપર ફૂગ આવી જાય છે, બરાબર. તો એ જે છાણ પર આવેલી ફૂગ છે, તો એને એક કયા પ્રકારની ફૂગ હશે? એસ્કોમાઇસિટીઝની, છાણભક્ષી તરીકે છાણ પર વિકાસ પામતા. કોપ્રોફિલસનો મતલબ છે જે ફૂગ છાણ પરથી ખોરાક મેળવે છે અથવા છાણ પર વિકાસ પામે છે, તેને કોપ્રોફિલસ અથવા તો છાણભક્ષી કહે છે. હવે આનું જે કવકજાળ છે એ શાખિત અને પડદાયુક્ત હોય છે. શાખિત અને પડદાયુક્તનો મતલબ છે કે આ રીતનું, આ શાખિત, અહીંયાથી શાખા નીકળેલી છે અને પડદા, દરેકની વચ્ચે એક લાઈન આવેલી છે. તો એનું મતલબ છે કે શાખિત હશે અને પડદાયુક્ત હશે તો કોષ કેન્દ્રની સંખ્યા કેટલી થઈ? દરેક કોષમાં એક એક, બરાબર. તો આ રીતે એક કોષ કેન્દ્રીય, શાખિત અને પડદાયુક્ત કવકજાળ હોય છે. હવે કણી બીજાણુધાની શાખિત અને પડદાયુક્ત હોય છે. કણી બીજાણુધાની કોનિડિયોફોર્સ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર
બહિર્જાત રીતે કણી બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે। દેખો, કણી બીજાણુધાની કોનિડિયોફોર્સ જે અલિંગી પ્રજનન, છઠ્ઠું જે આપણું પોઈન્ટ હતું એ શું હતું કે પ્રજનન કયા પ્રકારનું છે? તો પ્રજનન બે રીતે થાય છે, અલિંગી અને લિંગી પ્રજનન। અલિંગી પ્રજનન જે છે કોનિડિયા દ્વારા થાય છે। તો જે કવકજાળ ઉપર કોનિડિયા બને છે તેને કોનિડિયા બીજાણુધાની કહીએ છીએ। દેખો, આ છે કવકજાળ, બરાબર। હવે આ જે કવકજાળ છે એના ઉપર આ જે કવકસૂત્ર છે, આ એકને આપણે શું કહીએ? કવકસૂત્ર। તો આના ઉપર કણી બીજાણુ બને છે, કોનિડિયા બને છે। તો આ જે કવકસૂત્ર છે એને આપણે શું કહીશું? કણી બીજાણુધાની ધર, બરાબર। અહીંયા ઉપરની તરફ શું બને છે? કોનિડિયા બનશે, કણી બીજાણુ બનશે। તેથી આ જે કવકસૂત્ર છે એને શું કહીશું? કણી બીજાણુધાની ધર અથવા તો કોનિડિયોફોર્સ, બરાબર। હવે આ જે કોનિડિયોફોર્સ છે જેના ઉપર કણી બીજાણુ, તો કણી બીજાણુ શું થશે? હવે નીચેનાથી નવા કણી બીજાણુ બનવા લાગશે અને સૌથી જે ઉપરનું છે એ સૌથી પહેલાં બનશે અને જે બી નવા બનશે એ નીચેની તરફ। આ રીતે જે સૌથી ઉપરનો છે એ સૌથી જૂનો કોનિડિયા હોય છે અને સૌથી નીચેનું જે કોનિડિયોફોર્સ પર છે એ નવું કોનિડિયા હશે। આ રીતે બધા જ કોનિડિયા જે છે શરીરમાં બહારની તરફ, દેહના બહારની તરફ, અંદર નથી, બહાર જ છે। તેથી તેને શું કહે છે? બહિર્જાત કોનિડિયા। અહીંયા કોઈ ફડકાઈ જેવી રચના નથી, બરાબર। હવે તો આ છે કોનિડિયોફોર્સ, આ નીચે કોનિડિયોફોર્સ અને એના ઉપર શું આવેલા છે? કોનિડિયા। જ્યારે આ કોનિડિયા પરિપક્વ થઈ જશે ત્યારે એ પવન દ્વારા છે ને પડી જશે, પ્રકીર્ણન થશે, એનો ફેલાવો જમીન પર થશે અને જ્યારે બી અનુકૂળ પરિસ્થિતિ આવશે તો એમાં અંકુરણ થશે અને અંકુરણ થવાથી પછી નવા કવકસૂત્ર બનશે અને કવકસૂત્રમાં વિકાસ થઈને પછી કવકજાળ બનશે। આ રીતે આમાં અલિંગી પ્રજનન થાય છે। દેખો, કણી બીજાણુધાની કોનિડિયોફોર્સ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુઓ કોનિડિયા તરીકે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે। કણી બીજાણુના અંકુરણથી નવા કવકજાળ બને છે, બરાબર। આકૃતિ જે આગળની તરફ છે તમે દેખો, આ છે એસ્પરજીલસની આકૃતિ। અહીંયા તમે દેખો કે ઘણા બધા કોનિડિયા બનેલા છે। હવામાં જ્યારે પવન આવશે તો આ બધા કોનિડિયા જમીન પર પડી જશે અને પછી દરેક કોનિડિયાથી એક નવું એસ્પરજીલસનું કવકસૂત્ર બનશે। આ રીતે નવા અલિંગી પ્રજનનથી નવું ફૂગ બનશે, બરાબર। હવે છે લિંગી પ્રજનન। બીજું છે લિંગી પ્રજનન। કોથળી શેક જેવી ધાનીઓમાં અંતરજાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે જેને ધાની બીજાણુઓ કહે છે। ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફડકાઈમાં ગોઠવાયેલી હોય છે। આગળ જે એક આકૃતિ આપેલી છે, આકૃતિ નથી, અહીંયા આપણે દેખીએ કે લિંગી પ્રજનન કઈ રીતના થાય છે। આપણે નોર્મલી આ રીતનું કવકજાળ દેખીએ છીએ, બરાબર। કવકજાળ આ શું છે? કવકસૂત્રો છે, ભેગા મળીને શું બનાવશે? કવકજાળ। હવે આ કવકજાળની જો આંતરિક રચના દેખીએ તો મેં તમને કીધું છે કે શાખિત છે અને પડદાયુક્ત છે। તો દરેકને આપણે દેખીએ તો આ રીતના શાખાઓ નીકળેલી છે અને વચ્ચે વચ્ચે પડદા છે। તો દરેક કેવું હશે? એક કોષ કેન્દ્રીય, બરાબર। આપણે વિચારીએ છીએ કે આ બે જે કવકસૂત્ર છે લિંગી પ્રજનન માટે એકબીજાની નજીક આવે છે, બરાબર। તો ધારો કે આ લિંગી કવકસૂત્ર જે છે એ એક કવકજાળના બે કવકસૂત્ર લિંગી પ્રજનન માટે એકબીજાની નજીક આવે છે, બરાબર। તો હવે જ્યારે આ એક કવકસૂત્ર છે અને આ બીજો કવકસૂત્ર છે, જ્યારે આ લિંગી પ્રજનન કરશે તો એકબીજાની નજીક આવશે। આ અહીંયાથી શું થયું? આ એકબીજાની નજીક આવ્યા તો એમની જે કોષ દિવાલ છે બંનેની એ શું થઈ ગઈ? જોડાઈ ગઈ, બરાબર। તો આપણને ખબર છે કે જે લિંગી પ્રજનન છે ત્રણ તબક્કામાં કમ્પ્લીટ થાય છે। કયા કયા ત્રણ તબક્કા? પ્લાઝ્મોગેમી એટલે કોષરસ સંયુગ્મન, કેરિયોગેમી નંબર 2 કોષકેન્દ્ર સંયુગ્મન અને ત્રીજું અર્ધીકરણ એટલે કે મિયોસિસ। તો અહીંયા લિંગી પ્રજનનના ત્રણેય તબક્કા જોવા મળશે। તો સૌથી પહેલો તબક્કો શું છે? કોષરસ સંયુગ્મન, જેને આપણે પ્લાસ્મોગેમી પણ કહીએ છીએ। તો અહીંયા દેખો બે કવકસૂત્ર એકબીજાની નજીક આવ્યા તો એમની જે દિવાલ છે એ જોડાઈ ગઈ। દિવાલ જોડાવા પછી આ દિવાલ અદૃશ્ય થઈ જશે તો જેના કારણે એક કોષ બની જશે અને એની અંદર કેટલા કોષ કેન્દ્ર? 2। તો આ રીતે એક કોષની અંદર બે કોષ કેન્દ્રીય અવસ્થાને આપણે શું કહીએ છીએ? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, જે થોડા સમય માટે હોય છે, બરાબર। હવે જ્યાં
આ બંને કોષ કેન્દ્ર હતા ત્યાંથી એક બહારની તરફ એક ઉપસેલું ભાગ નીકળશે જે કોથળી જેવું દેખાશે, જેથી એને આપણે શું કહીએ છીએ? એસ્કસ. બરાબર. એસ્કસની અંદર આ જે છે એસ્કસ બનશે, મતલબ જ્યાં બે કોષ કેન્દ્ર જોડાયા છે, બે કોષ કેન્દ્ર છે ત્યાં કોથળી જેવું. હવે આ જે બંને કોષ કેન્દ્ર છે આ કોથળીવાળા ભાગની અંદર પ્રવેશ કરશે, બંને કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર ક્યાં આવી ગયા? એસ્કસની અંદર. આગળની પ્રક્રિયામાં બંને કોષ કેન્દ્ર જોડાઈ જશે. તો કોષ કેન્દ્રોનું જોડાણ થાય તો બે કોષ કેન્દ્ર હવે શામાં ફેરવાઈ ગયા? એક કોષ કેન્દ્રમાં. તો અહીંયા આ એક કોષ કેન્દ્ર હતું એની અંદર રંગસૂત્રની સંખ્યા n હતી, અહીંયા બી રંગસૂત્રની સંખ્યા n હતી. n અને n જોડાય તો અહીંયા કોષ કેન્દ્ર સંયુગ્મન તો થયું, પણ અહીંયા કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની સંખ્યા શું થઈ ગઈ? દ્વિકી, એટલે કે 2n. બરાબર. દ્વિકી કોષ કેન્દ્ર બનશે. દ્વિકી કોષ કેન્દ્રનો મતલબ સમજ પડી? n અને n જોડાઈને 2n બને છે. કોષ કેન્દ્ર સંયુગ્મનને આપણે શું કહીએ છીએ? કેરિયોગેમી. આ બીજો તબક્કો થયો કમ્પ્લીટ. તો હવે આ જેના ઉપર આ બન્યું છે કોથળી જેવી રચનાને આપણે શું કહીએ છીએ? એસ્કોકાર્પ. બરાબર. આને આપણે શું આને આપણે એસ્કસ કહીશું, કોથળી. અને જ્યારે આ કોષ કેન્દ્ર સંયુગ્મન થશે તો આખું જે કવક સૂત્ર હતું આ ભાગ એની ચારે બાજુ એક આવરણ બની જશે, જેને આપણે શું કહીએ છીએ? એસ્કોકાર્પ. ખ્યાલ આવ્યું કે નહીં? ફરીથી કહું છું કે જે કોથળી જેવું ભાગ બન્યું છે, એસ્કસ બન્યું છે, જ્યાં કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું છે, જેમ કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે તો તે કવક સૂત્રની ચારે બાજુ એક આવરણ બની જશે. એ આવરણને આપણે શું કહીએ છીએ? એસ્કોકાર્પ. બરાબર. હવે એસ્કોકાર્પ બન્યા પછી ત્રીજો તબક્કો આવશે અર્ધીકરણ. અર્ધીકરણ એ લિંગી પ્રજનનનો ત્રીજો તબક્કો છે અને અર્ધીકરણને આપણે મિયોસિસ કહીએ છીએ. મિયોસિસની અંદર શું થશે કે આ જે કોષ કેન્દ્ર છે વિભાજિત થશે અને 4 એકકીય NN, એકકીય એટલે શું? NN 4 એકકીય બીજાણુઓનું નિર્માણ કરશે. બીજાણુને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સ્પોર્સ. એસ્કસની અંદર, એસ્કસ મતલબ કોથળી, કોથળીની અંદર બીજાણુ છે. કોથળી એટલે એસ્કસ અને બીજાણુ એટલે સ્પોર્સ. તો આ 4 શું બની ગયા? એસ્કોસ્પોર્સ. ફરીથી કહું છું, આ એસ્કસ છે, કોથળી એટલે એસ્કસ, બીજાણુ એટલે સ્પોર્સ. એસ્કસની અંદર 4 એકકીય સ્પોર બન્યા છે, તેથી એને 4 એસ્કોસ્પોર્સ કહીશું. અને એસ્કોસ્પોર્સ જે છે એક આવરણથી ઢકાયેલા છે, તો તેને આપણે શું કહીએ છીએ? એસ્કોકાર્પ. બરાબર. હવે આ જે 4 બીજાણુ છે આમાં સમવિભાજનથી વિભાજિત થશે તો સમવિભાજનમાં શું થશે કે ખાલી સંખ્યા વધશે. તો 4થી કેટલા બની જશે? 8. અને દરેકની પ્લોઇડી રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? n. ખ્યાલ આવી ગયો? આ રીતે આ સંભાજન થશે અને 8 એસ્કોસ્પોર્સ બનશે. ક્લિયર થયું? હવે આ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે તો આ જે કોથળી છે એ ફાટશે અને સાથે સાથે એસ્કોકાર્પ પણ ફાટી જશે. એસ્કોકાર્પ અને એસ્કસ કોથળી બંનેને ફાટવાથી આ જેટલા બી એસ્કોસ્પોર્સ છે, મતલબ બીજાણુઓ છે, એ બધા છૂટા પડી જશે અને અનુકૂળ પરિસ્થિતિ આવતા એમાં અંકુરણ થશે અને ફરીથી નવા કવકસૂત્ર બનશે કે જેમ કે અહીંયા બનેલા છે અને નવા સજીવ દેહનું નિર્માણ કરશે. આ રીતે જે એસ્કોમાસિટીસ છે એની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે. દેખો, કોથળી જેવી ધાનીમાં એસ્કાઈમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે, જેને ધાની બીજાણુ એસ્કોસ્પોર્સ કહે છે. ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે, જેને ફળધાનિકાય કે એસ્કોકાર્પ કહે છે. મેં હમણાં તમને કીધું છે કે આ કોથળી જેવી રચનાને આપણે શું કહીએ છીએ? એસ્કાય. અને આને આપણે શું કહીએ છીએ? જે કોથળી જેવી રચનાને ઘેરતો ભાગ છે, આવરણ છે, એને એસ્કોકાર્પ. અને આની અંદર આવેલા બીજાણુઓને એસ્કોસ્પોર્સ, મતલબ એસ્કાઈ, એસ્કોસ્પોર્સ, અને આને કહીશું એસ્કોકાર્પ. અને ગુજરાતી નામ અને અંગ્રેજી નામ તમારે જાતે મોડે કરી લેવાના છે. એસ્પરજીલસ. હવે આ રીતે આપણે દેખ્યું લિંગી પ્રજનન. હવે એના એક્ઝામ્પલ દેખીએ. એસ્પરજીલસ આકૃતિ 2.5b આકૃતિમાં આપણે દેખ્યું છે. એસ્પરજીલસ એ શાનું એક્ઝામ્પલ છે? આસ્કોમાઇસિટીઝનું. બીજું જે એક્ઝામ્પલ છે ક્લેવિસેપ્સ પુરપુરિયા, ક્લેવિસેપ્સ છે. ન્યુરોસ્પોરા,
તેના કેટલાક ઉદાહરણ છે। આ જે ન્યુરોસ્પોરા સ્પોરા છે આ જનીનિક રીતે જનીન ક્રિયાવિધિમાં બાયોકેમિસ્ટ્રીમાં બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે। અને આ જે એસ્કોમાઇસિટીસના સભ્યો છે એ અલગ અલગ કલરના હોય છે। આ જે ન્યુરોસ્પોરા છે એ પિંક કલરનું હોય છે, ગુલાબી કલરનું હોય છે, જ્યારે પેનિસિલિન જે આગળ આપણે બતાવ્યું છે પેનિસિલિયમ એ બ્લુ કે લીલા રંગનું હોય છે। એવી જ રીતે અમુક જે એસ્કોમાઇસિટીસના સભ્યો છે એ કાળા રંગના હોય છે જેમને મોરલ્સ કહીએ છીએ, અને પીળા રંગના હોય છે એને શું કહેવાય છે? બફલ્સ કહીએ છીએ। આ જે મોરલ્સ અને બફલ્સ છે એ ખાવાલાયક સભ્ય છે અને સુસ્વાદી વાનગી તરીકે માનવામાં આવે છે। તો આ રીતે આપણે દેખ્યું કે આ જે એસ્કોમાઇસિટીસના સભ્યો છે એ અલગ અલગ જગ્યા પર આર્થિક રીતે પણ મદદરૂપ હોય છે, ખોરાક તરીકે અથવા તો મેડિકલમાં અથવા તો બાયોજેનેટિક્સની અંદર આનો યુઝ કરવામાં આવે છે। તો આજે આપણે કમ્પ્લીટ કર્યું ફૂગ સૃષ્ટિનો બીજો વર્ગ એસ્કોમાઇસિટીસ, અને આશા છે કે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે। જો ના સમજ પડી હોય તો ફરીથી આને એક વખત દેખજો, અને ન સમજ પડી હોય તો કમેન્ટ્સ કરીને પૂછી શકો છો। જો મારો વિડીયો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો। ઓકે, થેન્ક યુ।